સ્વાગત છે ગુજરાત માટીકલામાં। તો પપ્પા આજે શું બનાવો છો તમે? નાનો માટલો બનાવવાનું છે। નાનો માટલો કેવી રીતે બનાવશો? આને કઢીને બનાવવાનું છે 3 લીટર પાણીનો। 3 લીટર પાણીનું અને કાપવું પડે ને નીચેથી પહેલા? હા, નીચે વજન હલકો કરવો પડે છે। વધારાની માટી નીકળી જાય એમ જ ને? એટલે વજન હલકો થઈ જાય। વજન હલકો થાય। જો અત્યારે દોસ્તો સામે તમે જે માટલું છે એને નીચેથી કટિંગ કરી રહ્યા છે અને કટિંગ કર્યા પછી એને કઢવાનું હોય છે, જે અમારે હાથોની કારીગરી અને કલાકારી કહે છે। અમારા અત્યારે જો જે થાપો છે, પિંડી છે, આ જો કટિંગ પણ થઈ ગયું મસ્ત। અને હવે અને ધીરે ધીરે મારા પપ્પા કઢીને તમને બતાવશે। જો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, ફોલો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। આ જો દોસ્તો આ રીતે બનાવવામાં આવે છે। આ રીતે નીચેની માટીને ભેગી કરવામાં આવે છે કઢી કઢીને, અને નીચે જે આપણે માટી કાપી હતી એને પછી આ રીતે જોડવામાં આવે છે। એકદમ જોડાઈ ગયા પછી આ માટલું એકદમ સરસ મજાનું આપણું તૈયાર થઈ જશે। તો પૂરો વિડીયો જુઓ અને નાના નાના માટલા કેવી રીતે બને એ તમને ખ્યાલ આવી જશે। આજે ટોટલ 2 માટલા બનાવવાના છે। એમાં એક ગોળ છે અને એક ધારવાળું, જેને તોલડી પણ કહે છે, એ ટાઈપનું છે। બંનેને આપણે નીચેથી માટી કાપી અને બનાવીશું। હવે નીચે જે આપણે માટી કાપી હતી એકદમ એને જોડી દીધું છે, જોઈ લો તમે। હવે એને ઉપરથી થોડું કઢવામાં આવે છે। ઉપરથી કઢી અને એને ગોળ આકાર આપવામાં આવે। હવે દોસ્તો થોડી વારમાં આપણું માટલું તૈયાર થઈ જશે અને નાના નાના જે માટલા હોય છે આ રીતે બનાવવામાં આવે છે। અને આને કલર પહેલાં અમે કરી દીધો છે લાલ કલર, અને આને સુકાયા પછી ફરી એકવાર કલર કરશું। આ તૈયાર થઈ ગયું ને પપ્પા અત્યારે? હા, તૈયાર। આ જુઓ દોસ્તો એકદમ અમારું માટલું તૈયાર થઈ ગયું છે। ચલો હવે બીજું પણ બનાવવાનું હશે ને તમારે? હા, બનાવવાનું છે। ચલો એને પણ કટિંગ કરી દઈએ। આ જો અત્યારે કઈ રીતે કટિંગ થાય છે હું તમને નજીકથી બતાવું। આ જો આ વધારાની માટી આપણે કાઢી દીધી, જેથી કરીને આપણું માટલું વજનમાં પણ હલકું થાય અને એને જોડવામાં પણ સરળતા રહે, અને અંદરથી એકદમ ફિનિશિંગ સાથે મુલાયમવાળું આપણું માટલું બની જાય। જો અને જે પહેલી રીતે આપણે જેમ એને માટી જોડી હતી અને નીચેથી ગોળાકાર આપ્યો હતો, આ માટલાને પણ એ જ રીતે આપણે ગોળાકાર આપવાનો છે। ધીરે ધીરે દોસ્તો આપણું માટલું નીચેથી ગોળાકાર પકડી રહ્યું છે। જેમ જેમ એને કરતા જઈએ છીએ એમ એમ આપણું માટલું ગોળ બનતું જાય છે। અમારી ચેનલમાં તમને માટીના ઘણા ખરા વિડીયો જોવા મળશે, જેમ કે માટીની કુલડી, ટાંકણી, ગલ્લો, જે માટીની તપેલી આવે છે એ કઈ રીતે બનાવવામાં આવે છે, બધા જ પ્રકારના વિડીયો તમને અમારી ચેનલમાં જોવા મળશે। હવે કેટલી વાર લાગશે પપ્પા માટલું બનવામાં? તૈયાર થઈ જવા આવ્યું છે। તૈયાર થઈ જવા આવ્યું છે। તમે દોસ્તો અમારો વિડીયો ક્યાંથી જોવો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અમે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો, તાલુકો ડીસા અને ચેરડા ગામ છે અમારું, ત્યાં અમે હોલસેલના વેપારી છીએ। માટીના માટલા બનાવીએ છીએ અને વેચીએ છીએ, જેમાં અમારે અદ્ભુત કારીગરી અને કલાકારી સમાયેલી છે। અમે નાના મોટા હરેક પ્રકારની કટલરી આઇટમ બનાવીએ છીએ। આ જુઓ દોસ્તો અમારું માટલું તૈયાર છે। બે માટલા હું તમને બતાવી દઉં। જો આ પણ બની ગયું છે। તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। આ બંને માટલા હું તમને એકસાથે દેખાડી દઉં। આ જુઓ લાગે છે ને મસ્ત। તો ચલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં।